નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પીએમ કેર્સ ફંડ સહિતના 3 ફંડો અંગે સંસદમાં પણ પ્રશ્ન પૂછી શકાશે નહીં, વડાપ્રધાન કાર્યાલયનો આદેશ। 12મી ફેબ્રુઆરીએ ખેડૂતો અને કામદારો સહિતના સંગઠનો દ્વારા જાહેર થતું હડતાળનું એલાન। જામનગરમાં દૂષિત પાણીને કારણે ફાટી નીકળતો રોગચાળો, 24ને ઝાડા ઉલટી અને 3 કોલેરા પોઝિટિવ। કોઈપણ જાતના વધારાના કર રહિત 1854.10 કરોડનું બજેટ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી। આદર્શ સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર હવે વિનામૂલ્યે, જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ચલાવેલી મુહિમ રંગ લાવી। સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના મેગા ફાઇનલ મેચ જોવા ઉમટી પડતા નગરજનો। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ, જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर, ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત, 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ, જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોરોના કાળ સમયે પીએમ કેર્સ ફંડ ઉપરાંત પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ તથા નેશનલ ડિફેન્સ ફંડ રચવામાં આવ્યા હતા, જે અંગે સાંસદો સંસદમાં પણ પ્રશ્ન પૂછી શકશે નહીં। આ પ્રકારનો આદેશ વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવ્યો છે। વિવિધ નિયમો હેઠળ આ પ્રકારના પ્રશ્નોને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે। સરકારે જણાવ્યું છે જે ભંડોળમાં ભારત સરકારનો કોઈ ફાળો ન હોય અથવા કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા હેઠળ આવતા ન હોય તેવા ફંડ અંગેનો જવાબ સરકાર પાસે માંગી શકાય નહીં। આ તમામ ભંડોળ ખાનગી દાન મારફતે મેળવવામાં આવ્યું છે। અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો। સંયુક્ત કિસાન મોરચાએ આગામી 12મી ફેબ્રુઆરીએ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા જાહેર કરવામાં આવેલી દેશવ્યાપી હડતાળને સંપૂર્ણ ટેકો આપવાની જાહેરાત કરી છે। આ હડતાળ ખાનગી કારણ, કોન્ટ્રાક્ટ લેબર, 4 શ્રમ કાયદાઓના સુધારા, વીજળી બિલ સુધારો અને મનરેગા ઉપરાંત વીજ બિલનો વિરોધ કરવાનો હેતુ છે। દેશભરમાં વિરોધ સ્થળોએ ખેડૂતો, ખેતમજૂરો અને ઔદ્યોગિક તેમજ વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે। સરકારે આ હડતાળને ટાળવા માટે પ્રતિક્રિયા આપી છે, પરંતુ બધા યુનિયનો દ્વારા 12મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત યથાવત રાખવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ધરાર નગર 1માં રોગચાળો અને સ્ટેન્ડિંગ કમિટીમાં ₹1854 કરોડનું બજેટ ફાઇનલ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ. ડ્રાઇવિંગ લાયસન્સ અને RTO પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ
99,740 41,620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ધરારનગર એક વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત થઈ જવાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. આ રોગચાળામાં 24 લોકોને એટલી હદે ઝાડા ઉલટી થઈ ગયા છે કે તેમને હોસ્પિટલમાં ચડાવવામાં આવતા ગ્લુકોઝના બાટલાનું પ્રવાહી પણ શરીરમાં રહેતું નથી. આ 24 દર્દીઓ પૈકી 3 દર્દીઓને કોલેરા થઈ ગયો હોવાનો રિપોર્ટ પણ રેકર્ડ પર આવી ગયા છે. ગઈકાલે રવિવારેથી આ રોગચાળો ફાટી નીકળ્યો છે, જેને નિયંત્રણમાં રાખવા માટે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સ્થળ પર એટલે કે ધરારનગર 1 ખાતે ટેમ્પરરી ઓપીડી ચાલુ કરી દેવામાં આવી છે. આ ઓપીડીમાં 2 દિવસ દરમિયાન ઝાડા ઉલટીના 20 જેટલા દર્દીઓને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને તેમની સ્થિતિ હાલ સુધારા પર છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ ગઈકાલે રવિવારે આ વિસ્તારમાં સર્વે અને નિદાન સારવાર માટે મેડિકલની 20 ટીમોને કાર્યરત કર્યા પછી આજે સોમવારે આ વિસ્તારમાં આરોગ્ય શાખાએ મેડિકલની 27 ટીમોને કામે લગાડી છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના અધિકારી હરેશ ગોરીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ધરારનગર 1ના આંબેડકર ધામ વિસ્તાર અને બોર્ન મિલ એટલે કે હાડકાના કારખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આ રોગચાળો દૂષિત પાણીને કારણે જોવા મળ્યો છે. આ વિસ્તારમાં એવું જોવા મળે છે કે ભૂગર્ભ ગટર માટેની જે ચેમ્બર હોય છે તે ચેમ્બરોમાંથી આરપાર પીવાના પાણીની લાઈનો પસાર થતી હોય છે. આ પ્રકારની સ્થિતિને કારણે પીવાનું પાણી દૂષિત થયું હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આ રીતે અનેક લોકોએ ગેરકાયદેસર રીતે નળ જોડાણ લીધા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. જોકે આ માટેની સંપૂર્ણ તપાસ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ સાથે જ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં રાખવા જરૂરી તબીબી કામગીરીઓ પણ કરવામાં આવી રહી છે. આ વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં લાંબા સમયથી પીવાનું પાણી કાળું આવી રહ્યું છે. આ રોગચાળા અંગે વહીવટ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વર્ણવાએ જણાવ્યું હતું કે આરોગ્ય શાખા દ્વારા 4,000થી વધુ ઘરોમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો છે અને પાણીના શુદ્ધિકરણ માટે 40,000 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણીની પાઇપલાઇનના લીકેજીસ શોધી કાઢવામાં આવ્યા છે અને ગેરકાયદે નળ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમગ્ર વિષય અંગે આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વર્ણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. તારીખ 8ના રોજ ઝાડા ઉલટીના ઘણા કેસો આવેલા તેવું માલુમ પડતા જ મહાનગરપાલિકાની અલગ અલગ ડિપાર્ટમેન્ટની ટીમો સ્થળ ઉપર પહોંચી ગયેલી હતી, જેમાં મુખ્યત્વે હેલ્થ ડિપાર્ટમેન્ટ, વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ, સોલિડ વેસ્ટ અને ભૂગર્ભ ગટર શાખા દ્વારા ત્યાં કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી. ગઈકાલના દિવસમાં હેલ્થ દ્વારા 20 ટીમો અલગ અલગ બનાવી હાઉસ ટુ હાઉસ સર્વે ચાલુ કરવામાં આવેલો હતો અને એ જ વસ્તુ આજે 27 જેટલી ટીમો હાઉસ ટુ હાઉસ સર્વે અત્યારે કરી રહી છે. અત્યાર સુધીમાં જોઈએ તો 4,000 ઉપરાંતના ઘરોનો સર્વે થઈ ચૂકેલો છે, હાઉસ ટુ હાઉસ સર્વે થઈ ચૂકેલો છે અને 40,000થી વધારે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ પણ કરી દેવામાં આવેલું છે. બીજા ડિપાર્ટમેન્ટનું જોઈએ તો વોટરવર્ક્સ છે એ કોઈ પણ જગ્યાએ લીકેજીસ છે કે બીજા કોઈ એવા ઇલીગલ કનેક્શન્સ છે તેની કામગીરી કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 5 થી 6 કનેક્શન્સ તેઓ દ્વારા કટ કરવામાં આવેલા છે અને 2 જગ્યાએ પાઇપલાઇન જે લીકેજીસ માલુમ પડેલ તે લીકેજીસ છે તેને બંધ કરવામાં આવેલું છે. ભૂગર્ભ ગટર શાખા દ્વારા એ પર્ટિક્યુલર વિસ્તારમાં ધરારનગરની અંદર જે કોઈ મશીનોલ્સ અને ચેમ્બર્સ છે તેની સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. કોલેરામાં 3 કેસ પોઝિટિવ આજરોજ આવેલા છે, જે અન્વયે 2 કિલોમીટરના વિસ્તારની અંદર ફૂડ શાખા દ્વારા કોઈ પણ જાતના પાણીપુરી કે ગોલા કે બરફનું વેચાણ ન થાય તે માટેની જાણ કરી દેવામાં આવેલી છે. આજે સોમવારે બપોરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુધારા વધારા સાથે વર્ષ 2026-27ના રૂપિયા 1854.10 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા રૂપિયા 9.10 કરોડના તમામ કર દર વધારાઓ સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કર્યા હતા. આ સાથે જાહેર કરવામાં આવ્યું છે કે 13મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ સુધી બાકી વેરાઓ ભરપાઈ કરવામાં જે નગરજનો આગળ આવશે તેમને 100% વ્યાજ માફી અને પેનલ્ટીમાં માફી આપવામાં આવશે. વર્ષ 2025-26માં 45 દિવસ માટે રિબેટ યોજના જાહેર કરેલી, જે વર્ષ 2026-27માં 60 દિવસ માટે જાહેર કરવામાં આવી છે. આ સાથે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બેડી પંચાયત અને નવાગામ ખેડ વિસ્તારના 31 માર્ચ 2006 સુધીના જે વેરાઓ બાકી હોય અને જેમની મિલકત 40 ચોરસ મીટરથી ઓછો કાર્પેટ એરિયા ધરાવતી હોય તે તમામ ટેક્સ માંડવાળ કરવામાં આવે છે. આ સાથે જામનગરના નાગનાથ ગેટ નજીક આવેલા આદર્શ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા વિના મૂલ્યે થાય તે માટે દરેક કેસ દીઠ રૂપિયા 1,000ની સહાય મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવશે અને આ માટે બજેટમાં રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આજની બજેટ બેઠકમાં એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ જે રજીસ્ટર થયેલી હોય તેવી સંસ્થાઓને શરતોને આધીન રહીને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે બજેટમાં રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મારું જામનગર નામ
નામથી કેટલાક સ્થળોને ઓળખ આપીને તેની ઐતિહાસિક માહિતી સાર્વજનિક કરવા બજેટમાં ₹20 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર શહેરમાં એસટીપી પ્લાન્ટમાંથી દરરોજ 70 mld ટ્રીટેડ પાણી દરિયામાં છોડવામાં આવે છે. તે પાણી હવે સિક્કાના GSFC પ્લાન્ટ તથા થર્મલ પાવર સ્ટેશન ખાતે મોકલવા અને તેમાંથી મહાનગરપાલિકાની આવક ઊભી કરવા માટે એક દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકાર આગળ મોકલવાનો સિદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. આમ આજનું મહાનગરપાલિકાનું 1854 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટને વહીવટી મંજૂરી મળે તે માટે 18મી ફેબ્રુઆરીએ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. તેમાં આ બજેટને મંજૂર કર્યા બાદ આ બજેટને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે. આજનું આ બજેટમાં કોઈ પણ જાતના જનતા ઉપર વધારાના કર નાખવામાં આવ્યા નથી. શનિવારે GTPL જામનગર ન્યૂઝમાં જણાવવામાં આવ્યું હતું કે કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં 9.10 કરોડનો વધારાનો નગરજનો ઉપર કર બોજનો વેરો નાખવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણી નજીકના દિવસોમાં હોવાથી 9.10 કરોડનો વધારાનો કરબોજ સ્ટેન્ડિંગ કમિટી સ્વીકારશે નહીં, કારણ કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં છે. વધારાનો કરબોજ નાખવો તે ભારતીય જનતા પાર્ટી માટે હિતાવહ નથી. માટે કોઈ પણ જાતના વધારાના કરબોજ વગરનું ચૂંટણીલક્ષી બજેટ હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ આ બજેટ અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા જે 1860 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ હતું, તેમાં સુધારા વધારા સાથે 1854.10 કરોડનું બજેટને મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ પ્રસ્તુત કરવા માટે મોકલેલ છે. આ બજેટની અંદર માનનીય કમિશનરશ્રી દ્વારા 9.10 કરોડનો વિવિધ વ્હીકલ ટેક્સ, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ જેવા ટેક્સમાં જે વધારો કરેલ હતો તે વધારો છે તે નામંજૂર કરવામાં આવેલ છે અને જૂના જે ટેક્સ દર હતા તે યથાવત રાખવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર શહેરની અંદર આદર્શ સ્મશાન ગૃહ જે તેમના સંચાલકો દ્વારા જે જામનગરના અંદર એની અંતિમ વિધિનો જે ₹1000 ચાર્જ ચૂકવવો પડતો હતો, તે પણ આ બજેટની અંદર ભંડોળની જોગવાઈ કરી અને જામનગર શહેરના લોકોને તેની અંતિમ ક્રિયા માટે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવો ના પડે અને નિઃશુલ્ક અંતિમ વિધિ થાય તેના માટે માનનીય જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી તેમની રજૂઆત હતી. તેમની રજૂઆતને ધ્યાને લઈ સંચાલકો સાથે પરામર્શ કરી અને આ ચાર્જ છે તે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવશે. આ બજેટની અંદર ભંડોળની જોગવાઈ કરવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર શહેરના વિવિધ પર્યટક સ્થળો છે, પૌરાણિક સ્થાનો છે, જેની અંદર બહારથી જે પર્યટકો આવતા હોય તેને તે સ્થળ વિશેની માહિતગાર થાય તેના માટે મારું જામનગર નામના શીર્ષક નીચે તેની બહાર એક તેનો ઇતિહાસ છે એ પ્રદર્શિત કરવા માટેના વ્યવસ્થિત બોર્ડ લગાવવામાં આવે, તેના માટે પણ વિશિષ્ટ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરની અંદર જે ધાર્મિક સ્થાનો આવેલા છે તેને મજબૂત કરવા માટે તે ધાર્મિક સ્થાનોની અંદર સોલાર પેનલ લગાવવાની હોય, વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવું હોય, તેના માટે પણ તેના નિયમો અનુસાર જે ધાર્મિક સંસ્થાઓ આની અંદર આવતી હોય તેવી ધાર્મિક સંસ્થાઓને ₹2.5 લાખ વર્ષે ફાળવવાનું પણ આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર 2006 પહેલાના જે ટેક્સ છે તેની ઉપર લાગેલા વ્યાજ માફીની યોજના પણ આ તકે જાહેર કરવામાં આવેલ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં હવેથી ફ્રી અંતિમ અગ્નિ સંસ્કારનો નિર્ણય લેતી સ્ટેન્ડિંગ કમિટી અને સાંસદ ખેલ મહોત્સવ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र ₹999 प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध.
एडमिशन के लिए कोई समय सीमा नहीं है। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો
કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં કુલ 2 સ્મશાન ગૃહો છે, જેમાં એક સ્મશાન ગૃહ ગાંધીનગર ખાતે આવેલું છે. આ સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કારનો તમામ ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશને ઉપાડી લીધો છે, જેને કારણે આ ગાંધીનગર ખાતે આવેલા સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર વિના મૂલ્યે કરાવવામાં આવે છે. આ જ રીતે નાગનાથ ગેટ પાસેનું બીજું આદર્શ સ્મશાન ગૃહમાં મૃતકના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે 1100થી વધુની રકમ ચૂકવવી પડતી હતી. આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલમાં છેલ્લા 4-5 વર્ષથી આદર્શ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા 100% ફ્રી થાય તે માટેની મુહિમ ચલાવવામાં આવી હતી. આ મુહિમની ગંભીરતા લઈને જામનગરના સાંસદ પૂનમબેન માડમે જામનગર મહાનગરપાલિકાને એક લેટર લખીને જણાવ્યું હતું કે આદર્શ સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કારનું જે પેમેન્ટ લેવામાં આવે છે તે અંગે સ્મશાન ગૃહના સંચાલકોને બોલાવીને જાણો કે મૃતકના સ્વજનો પાસેથી અંતિમ ક્રિયાનું કેટલું પેમેન્ટ લેવામાં આવે છે. તે બાદ એ પણ જાણો કે જામનગર મહાનગરપાલિકા આ અંગેનો ખર્ચ કરી શકે કે કેમ. આ બધું જાણ્યા બાદ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આદર્શ સ્મશાન ગૃહમાં નગરજનોને અંતિમ સંસ્કારનું જે પેમેન્ટ ચૂકવવામાં આવે છે તે હવેથી જામનગર મહાનગરપાલિકા ચૂકવશે. આમ જીટીપીએલ જામનગર ન્યૂઝની મુહિમ અને સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી મહાનગરપાલિકા દ્વારા આદર્શ સ્મશાન ગૃહના સંચાલકોને એક અંતિમ ક્રિયાના ₹1000 ચૂકવવામાં આવશે. મૃતકના સ્વજનોએ આદર્શ સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા હવેથી વિનામૂલ્યે કરવાની રહેશે. કોઈ પણ જાતનો ચાર્જ કે ડોનેશન ચૂકવવાનું રહેશે નહીં. જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એવી ઘટનાએ આકાર લીધો છે કે જામનગર મહાનગરપાલિકા હવેથી અંતિમ અગ્નિ સંસ્કારનો ખર્ચ ભોગવશે. પરંતુ દુઃખની વાત એ છે કે જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધી આ બાબતમાં રસ કેમ લીધો નહીં. સામાન્ય રીતે લાઇટ, પાણી, ગટર, રોડ, રસ્તા અને કોઈ પણ મૃતદેહનો નિકાલ કરવો તે મહાનગરપાલિકાની નૈતિક ફરજનો એક ભાગ છે. છતાં પણ અત્યાર સુધી જામનગર મહાનગરપાલિકા પોતાની નૈતિક ફરજ ભૂલી ગઈ હોય તેમ સ્મશાન ગૃહની કોઈ વ્યવસ્થા ઊભી કરી શક્યું નથી. હમણાં છેલ્લે જામનગરથી 13 કિલોમીટર દૂર 6 કરોડના ખર્ચે સ્મશાન ગૃહ બનાવવાનો નિર્ણય કર્યો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝ છેલ્લા 4-5 વર્ષથી સમાચારો બનાવીને લોકોને અને રાજકીય અને સામાજિક લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરતું આવ્યું હતું, જેને કારણે સમગ્ર શહેરના નગરજનોમાં આ બાબતની ખૂબ જ જાગૃતિ આવી હતી અને લોકમુખે પણ આ બાબતની વારંવાર ચર્ચાએ જોર પકડ્યું હતું, જેના કારણે રાજકીય લોકોને પણ લાગ્યું કે અંતિમ અગ્નિ સંસ્કાર માટે હવે કંઈક આગળ કરવું પડશે. જેને પગલે હંમેશા સાચી વાત અને લોકહિતની વાત હોય તેમાં અંગત રસ લઈને સાથ આપનાર સાંસદ પૂનમબેન માડમના ધ્યાનમાં આ વાત આવી ત્યારે ગયા વીકમાં દિલ્હી ખાતે સંસદમાં હોવા છતાં તેમણે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાને પત્ર લખીને જણાવ્યું હતું આદર્શ સ્મશાન ગૃહમાં અંતિમ અગ્નિ સંસ્કાર ફ્રી થાય તેવું કરવું જોઈએ. આ બાબતની ગંભીરતાને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ પણ તાત્કાલિક લાગતા વળગતાઓ સાથે મીટિંગ કરીને જામનગરના નગરજનોને અગ્નિ સંસ્કાર વિના મૂલ્યે થાય તે માટે કાયદાકીય જોગવાઈ ઊભી કરીને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણયને જાહેર કર્યો હતો. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ મીડિયાને આપેલી વિગતોના આ રહ્યા મુખ્ય અંશો. જામનગર શહેરની અંદર આદર્શ સ્મશાન ગૃહ જે તેમના સંચાલકો દ્વારા જે જામનગરના અંદર એની અંતિમ વિધિનો જે ₹1000 ચાર્જ ચૂકવવો પડતો હતો તે પણ આ બજેટની અંદર ભંડોળની જોગવાઈ કરી અને જામનગર શહેરના લોકોને તેની અંતિમ ક્રિયા માટે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવો ના પડે અને નિઃશુલ્ક અંતિમ વિધિ થાય તેના માટે માનનીય જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી તેમની રજૂઆત હતી. તેમની રજૂઆતને ધ્યાને લઈ સંચાલકો સાથે પરામર્શ કરી અને આ ચાર્જ છે તે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવશે. બજેટની અંદર ભંડોળની જોગવાઈ કરવામાં આવેલ છે. જામનગર ગઈકાલે રવિવારે રાતના સમયગાળામાં ક્રિકેટમય બની ગયું હતું, કારણ કે છેલ્લા 45 દિવસથી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ડે નાઇટ ક્રિકેટ રમાઈ રહ્યો હતો, જેનો કાલે ગ્રાન્ડ ફાઇનલ મેચ રમાડવામાં આવ્યો હતો. આ ફાઇનલ મેચ રામ 11 ગડુ અને ખંભાળિયાની કેસીસી 11 વચ્ચે 10-10 ઓવરની મેચ રમાઈ હતી. આ મેચ નિહાળવા માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલારની જાહેર જનતાને જાહેર આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણનો સ્વીકાર કરીને હાલાર પંથકની જનતાએ મોડી રાત્રિ સુધી આ મેચનો આનંદ માણ્યો હતો. આ મેગા ફાઇનલ મેચનો શુભારંભ સાંસદ પૂનમબેન માડમે ટોસ ઉછાળીને કરાવ્યો હતો. રામ 11 ગડુ પ્રથમ બેટિંગમાં ઉતરીને 10 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 114 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
સામેની હરીફ ટીમ KCC11 ખંભાળિયાએ 10 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 100 રન જ બનાવી શકી હતી, જેને કારણે રામ11 ગડુની ટીમ ચેમ્પિયન બની હતી. ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ તરીકે રામ11ના હાજા ગઢવીને જાહેર કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચની વિજેતા ટીમને અને રનર્સઅપ ટીમને સાંસદ પૂનમબેન માડમના વરદ હસ્તે ટ્રોફીઓ સાથે વિજેતા ટીમને 51,000 રૂપિયાનો ચેક તથા રનર્સઅપ ટીમને 25,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ હોય તે રીતે અહીં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને કારણે ઉપસ્થિત સૌ લોકોને મેચ નિહાળવાની ખૂબ જ મજા પડી હતી. ખાસ કરીને લાઇટિંગ, કોમેન્ટ્રી, થર્ડ એમ્પાયર, પ્રેક્ષકો માટે પગથિયાવાળું સ્ટેડિયમ અને ડીજેના સથવારે સીધી બાદશાહના ડાન્સની રંગત માણવાની પણ ક્રિકેટ રસિકોને મજા આવી હતી. આ મેગા ફાઇનલ મેચના સાથે સાંસદ ખેલ મહોત્સવનું સમાપન જાહેર કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ફાઇનલ મેચમાં હાલાર પંથકના લગભગ ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આ ફાઇનલ મેચને વધુ આકર્ષિત કરવા માટે સાંસદ પૂનમબેન માડમે સુપ્રસિદ્ધ ગાયિકા ગીતાબેન રબારી ઉપરાંત ગુજરાતી ફિલ્મનો તમામ રેકોર્ડ તોડનાર લાલો ફિલ્મના કલાકારો રીવા રાજ અને કરણ જોશીને આમંત્રિત કર્યા હતા. આમ ત્રણેય કલાકારોએ પણ પ્રેક્ષકોને મોજ કરાવી હતી. ગત રાત્રિના 2 વાગ્યા સુધી ચાલેલા કાર્યક્રમનું YouTube તેમજ GTPL કેબલ નેટવર્કમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જામનગર માટે મજાની વાત એ હતી કે આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાલાર પંથકની 512 ટીમોએ ભાગ લઈને એક રેકોર્ડ સર્જ્યો છે. આ 512 ટીમોનો ભાગ લેવાથી ખ્યાલ આવે કે હાલની નવી પેઢીને ક્રિકેટ પ્રત્યે કેટલો પ્રેમ છે. કોમેન્ટરોએ પણ જણાવ્યું હતું કે આ રીતના મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓને અમોએ ક્યારેય કોઈ મેચમાં જોયા નથી. કોમેન્ટરોએ સાંસદ પૂનમબેન માડમ અને તેમના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલ આયોજક ટીમની પણ ખૂબ જ પ્રશંસા કરી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. रंग है प्रचंड बोल मस्तकों की झुंड याद जंग की घड़ी की तुम गुहार दो आन बान शान याद शान का होतान याद एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड बोल मस्तकों की झुंड याद जंग की घड़ी की तुम गुहार दो आन बान शान याद जान का होतान याद एक धनुष के बाण पे उतार दो आरंभ है સાંસદ ખેલ મહોત્સવનું આટલું લાંબુ જે ચાલ્યું આ આખું આયોજન એના સમાપન પ્રસંગે જેને જેને મને આયોજનમાં સપોર્ટ કર્યું છે એ તમામ આયોજકો, વોલન્ટિયર્સ, પાર્ટીના સર્વે કાર્યકર્તા, આખો પાર્ટીનો પરિવાર, જામનગર
અને દ્વારકાનો આપણો આખો પરિવાર, હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સૌથી સક્સેસફુલ સફળ કોઈએ આખું આયોજન કર્યું હોય તો આપણી 512 ટીમે જેને પાર્ટિસિપેટ કર્યું, એના માટે આ પ્લેટફોર્મ હતું. અને એ પ્લેટફોર્મ જે રીતે બધાએ એક યુવા ઉત્સવ મોદી સાહેબના વિઝન પ્રમાણે આપણે આયોજિત કર્યું હતું ને યુવા ઉત્સવને કાયદેસર તમે એક ઉત્સવરૂપી જે સેલિબ્રેટ કર્યો એ બદલ હું આપ સૌનો, ખાસ કરીને એ 512 ટીમ, એના મેમ્બર્સ, જે આપણા સ્પેક્ટેટર્સ એમને પ્રોત્સાહિત કરવા એવા એ બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ બહુ શોર્ટ નોટિસમાં અહીં ગીતાબેન, ગઈકાલે સાંજે અમે વાત કરી અને આજ તમે ઉપસ્થિત છો, હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રીવા આપણી પોતાની જામનગરની દીકરી છે અને એને તો જરાક અધિકારથી પણ હું કહી શકું કે રીવા આવી જાજે જો આવી શકતો, પણ એ જ અધિકારથી મેં વિરલભાઈને કીધું અને રીવા અને કરણભાઈ બંને અહીં ઉપસ્થિત છે. સો થેન્ક યુ સો વેરી મચ. આપણા બધા જ આગેવાનો, આપણા બધા ધારાસભ્યો સતત, આ દિવ્યેશભાઈ તો મને લાગે છે થોડીક વાર આમનામ ચાલ્યું હોત તો ન્યા હોત. દિવ્યેશભાઈ ઉપસ્થિત છે, મેઘજીભાઈ અહીં ઉપસ્થિત છે, મૂળભાઈ અહીં ઉપસ્થિત છે, પપ્પુબા બાપુવતી અહીંયા, સંદીપભાઈ ઉપસ્થિત છે, રાઘવજીભાઈ પણ અહીંયા હતા આપણી વચ્ચે. એટલે ટૂંકમાં આપણા મેયરશ્રી, આપણા જિલ્લાધ્યક્ષ, આપણા શહેર અધ્યક્ષ બધા જ આપણને અહીં પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત છે, ત્યારે હું હૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કોઈ પણ રમતમાં હાર જીત ગુણ છે. સૌથી જરૂરી કોઈ વાત હોય તો રમવું જરૂરી છે. અને ઈ સ્પિરિટ, એ રમતનું સ્પિરિટ, એ સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ તમે અહીં ઉજાગર કર્યું છે. ત્યારે આવતા આયોજન સુધી, જ્યાં સુધી આપણે ફરીથી મળીએ ત્યાં સુધી આપ સૌનો સતત અમારી સાથે કોઈ પણ કાર્યક્રમમાં આવી જ રીતે સાથે રહેવા માટે, બધાને પ્રોત્સાહિત કરવા માટે, અને જામનગરનો આપણો એક મોટો પરિવાર કોઈ પણ આવા કાર્યમાં, સકારાત્મક કાર્યમાં એક છે એ વાતની બધાને પ્રતીતિ કરાવવા માટે હું હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું કેન્દ્રીય બજેટને આવકારતા સાંસદ પૂનમબેન માડમ અને બાવરી સમુદાય દ્વારા આવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગરમાં જાહેરાત આપવી છે,
તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત સરકારનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું હતું. જે અનુસંધાને ગઈકાલે 8મી ફેબ્રુઆરીએ હાલના સાંસદ પૂનમબેન માડમે શહેર બીજેપી કાર્યાલય ખાતે બજેટ સંબંધી વિગતો પત્રકારોને આપી. આ કેન્દ્રીય બજેટને સાંસદ પૂનમબેન માડમ દ્વારા આવકારવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આ કેન્દ્રીય બજેટમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસના ઘણા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે બદલ હું આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માનું છું. આ કેન્દ્રીય બજેટમાં કોઈ પણ વર્ગ પર વધારાનું ભારણ લાદવામાં આવ્યું નથી. જે ક્ષેત્રમાં વિકાસની જરૂરિયાત છે તેને ટેકો આપનારું આ બજેટ છે. આ કેન્દ્રીય બજેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 2047ની વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરતું સર્વાંગીક બજેટ છે. આ બજેટ જામનગર સહિત તમામ લઘુ ઉદ્યોગોને અને આયુર્વેદિક ક્ષેત્ર માટે આશીર્વાદ રૂપ છે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતના પગલે લઘુ ઉદ્યોગ માટે લોન મેળવવી ખૂબ જ સરળ બનશે. આટલું જ નહીં, રોજગારીની તકો પણ ખૂબ જ વધશે. આમાં કેન્દ્રીય બજેટમાં નાનાથી લઈ મોટા સુધીનું ધ્યાન રાખીને બજેટ બનાવવામાં આવ્યું છે. તે બદલ ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદી અને નિર્મલા સીતારમણનો હૃદયપૂર્વક આભાર માની
અભિનંદન પાઠવું છું. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત જિલ્લા બીજેપીના અધ્યક્ષ વિનોદ ભંડેરી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ તકે સાંસદ પૂનમબેન માડમે કેન્દ્રીય બજેટ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા, જેની વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગરનું આપણું આ WHO કેન્દ્ર જ્યારે બનવા જઈ રહ્યું હોય ત્યારે હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આખા બજેટમાં મજબૂતીથી જામનગરનો ઉલ્લેખ કરવા માટે, જામનગરને આ સુવિધા આપવા માટે અને ભવિષ્યમાં આ સુવિધાના માધ્યમથી ટ્રેડિશનલ મેડિસિન ની દિશામાં જામનગરનું એક મજબૂત નામ આખા વિશ્વમાં અંકિત કરવા માટે હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. કે બજેટમાં એકમાત્ર ક્ષેત્રનો ઉલ્લેખ થયો હોય સ્પષ્ટ, જેને ડાયરેક્ટ એક બેનિફિટ મળ્યો હોય તો એ જામનગર સંસદીય ક્ષેત્ર છે. ભારતનું એન્શ્યોર કરતું રહે એ પ્રકારે ઇન્ફ્લેશન અને અન્ય બધી જ વાત ધ્યાનમાં રાખી ચાર જે મુખ્ય પાયાઓ બજેટના હોય એ એક બેલેન્સ રીતે એ પાયાઓ આગળ વધે. આખું બજેટ આપણા વચ્ચે મૂકવામાં આવ્યું છે ત્યારે મને ખાતરી છે જે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને આપણે આગળ વધી રહ્યા છીએ મોદી સાહેબના નેતૃત્વમાં, એને સાકાર કરતું અથવા એને વધુ મજબૂતી આપતું આ બજેટ છે. ત્યારે આવતા વર્ષે આ 1 વર્ષનું આ જે બજેટ આપણી વચ્ચે મૂકવામાં આવ્યું છે એમાં આપણે સૌને 1 વર્ષની અંદર ભારત દેશ મજબૂતીથી, દેશની જ્યારે આજે ચોથી સૌથી મોટી ઇકોનોમી હોય ત્યારે આવતા દિવસોમાં એ ત્રીજું અને બીજા સ્થાને આપણને પહોંચતી ક્યાંક આવતા વર્ષ સુધીમાં દેખાશે એ પ્રકારનું પણ આ બજેટ છે. ત્યારે સર્વાંગી વિકાસ તરફ આપણે લઈ જતું, દરેક વર્ગને આવરી લેતું, દરેક સેક્ટરને આવરી લેતું આ વિકાસલક્ષી બજેટ બદલ અને એમાં જામનગર સંસદીય ક્ષેત્રના એક વિશેષ ઉલ્લેખ અને સુવિધા બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય વિત્ત મંત્રી શ્રી અને આપણા સર્વે નાગરિકોને અભિવાદિત કરી અને વિશેષ આભાર આ બંને આપણા મહાનુભાવોનો માનું છું. તાજેતરમાં રેલવે સત્તાવાળાઓએ મોટા પોલીસ બંદોબસ્ત સાથે જામનગર શહેરના વોર્ડ નંબર 6 માં બાવરીવાસ વિસ્તારમાં દબાણો તરીકે રહેલા કેટલાક કાચા પાકા મકાનો અને ઝૂંપડા હટાવ્યા છે. ત્યારબાદ બાવરી સમુદાયના કેટલાક લોકોએ કે જેઓ મારવાડાવાસ સહિતના વિસ્તારોમાં રહે છે તેમણે આજે સોમવારે જિલ્લા સેવા સદન ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું છે અને એવી માંગણી કરી છે કે આ બાવરી સમુદાયના લોકોને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી આપવામાં આવે અને ત્યારબાદ દબાણ હટાવ કામગીરી કરવામાં આવે. વિચરતી જાતિ સમુદાયના લોકોએ એમ પણ કહ્યું છે કે અમોએ 2023ની સાલમાં આ બાબતે સ્થાનિક સત્તાવાળાઓને અરજી કરી છે, જે અનુસંધાને સત્તાવાળાઓ દ્વારા અરજી પર કોઈ કામગીરી કરવામાં આવી નથી અને હાલમાં દબાણ હટાવ ઓપરેશન કરવામાં આવ્યું છે, જેને કારણે ઘણા બધા લોકો ઘર વિહોણા બની ગયા છે. રાજકોટની માફક જામનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા નથુરામ ગોડસે નાટકનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પોસ્ટર ફાડવામાં આવ્યા હતા, જેથી આ નાટકનો શો રદ કરવો પડ્યો હતો. જામનગર અને રાજકોટની માફક અમદાવાદમાં પણ આ નાટકનો શો રદ થયો છે. જામનગરમાં ગઈકાલે રવિવારે રાત્રે 9:30 વાગ્યા આસપાસ આ નાટકનો શો શરૂ થવાનો હતો. એ પહેલા વિરોધ જોઈ આયોજકોએ શો રદ થયેલો જાહેર કર્યો હતો. જોકે તે પછી પણ કોંગ્રેસ પાર્ટીએ વિરોધ દર્શાવવા નાટકના પોસ્ટર ફાડી નાખ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ આ તકે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો અને જાહેર કર્યું હતું કે ગાંધીજીના હત્યારાનું નાટક ક્યાંય નહીં થવા દઈએ અને હત્યારા ક્યારેય હીરો ન હોઈ શકે એવા નારા લગાવ્યા હતા. જામનગર પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે કુલ 743 વાહનો ચેક કર્યા હતા, જે પૈકી 9 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને કુલ ₹34,200નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જે વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમની સંખ્યા 75 છે અને કુલ 144 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવી છે. કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ તથા અન્ય ગુનાઓ સારા વાહન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. કુખ્યાત અમેરિકન જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટીન ફાઇલો જેમ જેમ બહાર આવતી જાય છે તેમ તેમ સમગ્ર વિશ્વમાં વધુને વધુ હલચલ જોવા મળી રહી છે. આ ફાઇલોમાં નાણાકીય વ્યવહારો, સામાજિક સંપર્કો અને વ્યક્તિગત ક્રિયા પ્રતિક્રિયા વિશેની સંખ્યાબંધ માહિતીઓ સામેલ છે. હજારો ઈમેલ, ફોટા અને વિડીયોઝ એવા છે જે જેફરી અને તેની સાથે સંકળાયેલા લોકોના કાળા કામોનો ઉજાગર કરી રહ્યા છે. આ ફાઇલોને કારણે વિશ્વભરમાં ઉચ્ચ કક્ષાના ઘણા અધિકારીઓ દબાણ હેઠળ રાજીનામા આપી રહ્યા છે. બ્રિટન અને નોર્વે સહિતના દેશોમાં આ રીતે ઉચ્ચ અધિકારીઓના રાજીનામાઓ પડી રહ્યા હોય. હજુ કેટલાક દિવસ સુધી આ બધી ફાઇલો ચર્ચાઓમાં રહેશે. ભારતના એક કેન્દ્રીય મંત્રીના નામનો પણ આ ફાઇલમાં ઉલ્લેખ છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન.
હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. PM કેયર્સ ફંડ સહિતના 3 ફંડો અંગે સંસદમાં પણ પ્રશ્ન પૂછી શકાશે નહીં, વડાપ્રધાન કાર્યાલયનો આદેશ. 12મી ફેબ્રુઆરીએ ખેડૂતો અને કામદારો સહિતના સંગઠનો દ્વારા જાહેર થતું હડતાળનું એલાન. જામનગરમાં દૂષિત પાણીને કારણે ફાટી નીકળતો રોગચાળો, 24ને ઝાડા ઉલટી અને 3 કોલેરા પોઝિટિવ. કોઈપણ જાતના વધારાના કર રહિત 1,854.10 કરોડનું બજેટ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી. આદર્શ સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર હવે વિનામૂલ્યે. GTPL જામનગર ન્યૂઝ દ્વારા ચલાવેલી મુહિમ રંગ લાવી. સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના મેગા ફાઇનલ મેચ જોવા ઉમટી પડતા નગરજનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.